ચાલો ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીમાં આગળ વધીએ. લેક્ચર નંબર 4. હવેનો પ્રશ્ન છે પ્રક્રિયાની આણ્વિકતા સમજાવો. આણ્વિકતાને ઇંગ્લિશમાં કહેવાય મોલેક્યુલારિટી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આણ્વિકતા અગત્યનો પર્યાય છે. પર્યાય છે એટલે કે આણ્વિકતા છે એ રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ લખી. ક્રિયાવિધિ સમજવા માટે મહત્વની છે. કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે, એ કેવી રીતે થાય એને કહેવાય ક્રિયાવિધિ. એ ક્રિયાવિધિ સમજવા માટે આણ્વિકતા છે એ ખૂબ મહત્વનું છે. તો પહેલી વસ્તુ કોને કહેવાય આણ્વિકતા, બરોબર સમજો. પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રક્રિયકની અથવા આખી પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે ઘટક, એ સ્પીસીસ તરીકે અણુ હોય અથવા પરમાણુ હોય અથવા આયન હોય. તો કે પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસની એ સંખ્યા છે કે જે એક સાથે એટલે કે એકબીજા સાથે અથડાય છે, જેને લીધે પ્રક્રિયા પરિણમે છે, એટલે કે પ્રક્રિયા થાય છે. તો આણ્વિકતા એટલે શું? તો કે પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસની સંખ્યા કે જે એકબીજા સાથે અથડાય અને એ અથડામણને કારણે જ પ્રક્રિયા થાય છે અથવા પ્રક્રિયા પરિણમે છે. આને કહેવાય પ્રક્રિયાની આણ્વિકતા. સાદી ભાષામાં સમજો કે દાખલા તરીકે આપણે એક્સિડન્ટ રૂપી પ્રક્રિયાનો વિચાર કરીએ. રોડ ઉપર થતા એક્સિડન્ટ. તો એક્સિડન્ટમાં ધારો કે બે બાઇક સામસામા અથડાય. એ બાઇક અથડાય એટલે એક્સિડન્ટ રૂપી પ્રક્રિયા થઈ. તો કેટલા બાઇક એકબીજા સાથે અથડાયા? કે બે બાઇક. તો આ એક્સિડન્ટની આણ્વિકતા કેટલી કહેવાય? 2. પણ હવે એવું બને કે એક જ વ્યક્તિ ધૂમ સ્પીડમાં બાઇક લઈને જતો હોય, બીજા કોઈ હારે ભટકાય નહીં, પણ એકલો સ્લીપ ખાઈને પડી જાય, બાઇક આમ ને પોતે આમ રડતો હોય, તો એ એક્સિડન્ટ તો થયો જ કહેવાય. તો એમાં બીજા કોઈ હારે અથડાયો નથી. તો એ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થાય? 1. કારણ કે બીજા કોઈ હારે અથડાયો નથી. પણ એક જ સમયે એક જ સાથે 3 વાહનોના એક્સિડન્ટ થાય. કેટલા? 3 વાહનો એક જ સમયે. તો આણ્વિકતા કેટલી કહેવાય? 3. 3 કરતા વધારે આણ્વિકતા ન હોય. કેમ? તો કે એવું ન બને કે એક સાથે એક જ સેકન્ડ એક જ સમયે 4 કે વધારે અથડામણ થાય. હા, એક હારે 8-10 વાહનોનો એક્સિડન્ટ થયા હોય, પણ એમાં પહેલા શું થયું હોય? તો પહેલા 2 ના ભટકાણા હોય, પછી એની હારે બીજા ઘૂસી જાય. એમ ને એક જ સમયે પહેલા જેટલા અણુ એકબીજા સાથે અથડાય એને શું કહેવાય? આણ્વિકતા. તો પ્રક્રિયાની આણ્વિકતા એ પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકની સંખ્યા છે જે એકબીજા સાથે અથડાય છે અને જેના લીધે પ્રક્રિયા પરિણમે છે. બીજી એક વાત કહી દઉં કે આણ્વિકતા એ સરળ પ્રક્રિયા માટે જ વ્યાખ્યાયિત કરી શકાય છે.
જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. સાદી પ્રક્રિયા હોય, સરળ પ્રક્રિયા હોય તો એમાં આણ્વિકતા ગણી શકાય. દાખલા તરીકે રોડ ઉપર એક્સિડન્ટ થયા હોય તો એમાં નક્કી કરી શકાય કે આ બે વાહનો ભટકાણા છે અથવા એક સ્લીપ ખાઈને પડી ગયો છે. પણ જટિલ પ્રક્રિયા એટલે કે ઘણી બધી પ્રક્રિયા એકહારે થતી હોય, ઘણા બધા પ્રક્રિયકો એમાં ભાગ લેતા હોય તો એમાં આણ્વિકતા નક્કી કરવું મુશ્કેલ છે. જેમ કે સમજો કે સાતમ આઠમનો મેળો હોય, મેળો, અને મેળામાં હજારોની સંખ્યામાં માણસો આંટા મારતા હોય. હવે એમાં ક્યાંક ભાગદોડ થઈ જાય તો એમાં કેટલા વ્યક્તિ એકબીજા સાથે ધડાધડી અથડાતા હોય. નક્કી થઈ શકે કે આટલા અથડાયા છે કે નક્કી થઈ શકે નહીં. તો એવી મેળામાં જે ભાગદોડ રૂપી પ્રક્રિયા થઈ છે, ત્યાં જે એક્સિડન્ટ થયું છે, એમાં એને કહેવાય જટિલ પ્રક્રિયા, સંકીર્ણ પ્રક્રિયા. તો એના માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. તો સમજો ફરીવાર, એક જ અણુનું વિઘટન થઈ નિપજ બનતી હોય તો એને એક આણ્વીય કહેવાય. સમજો કે એક આણ્વીય પ્રક્રિયા, આપણે એક એક ઉદાહરણ લેતા જાય. એક આણ્વીય પ્રક્રિયા કે જેમાં માત્ર એક જ અણુનું વિઘટન થઈ નિપજ બને. દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રેટ છે, NH4NO3. આ એમોનિયમ નાઇટ્રેટ છે એનું વિઘટન થાય છે. વિઘટન થઈને એમાંથી નિપજ બનતી હોય એમોનિયમ નાઇટ્રાઇટ, રાખો NH4NO2, એમોનિયમ નાઇટ્રાઇટ. એનું વિઘટન થાય તો એમાંથી N2 વાયુ બને વત્તા 2H2O બને. તો આ પ્રક્રિયા જે એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. તો કે આનો એક જ અણુ તૂટે, નિપજ ભલે ગમે એટલી બનતી હોય પણ આ અણુને બીજા કોઈ હારે અથડામણ થવાની જરૂર પડી નહીં. તો આ પ્રક્રિયા શું કહેવાય? એક આણ્વીય પ્રક્રિયા. દ્વિઆણ્વીય પ્રક્રિયા કે જેમાં બે અણુ એકબીજા સાથે અથડાય અને નિપજ બનતી હોય. દાખલા તરીકે H2 I2 gives 2HI. તો આમાં એક H2 નો અણુ, એક I2 નો અણુ, એ એકબીજા સાથે અથડાય અને એમાંથી શું બને? HI. તો આની આણ્વિકતા કેટલી થાય? 2. ત્રિઆણ્વીય પ્રક્રિયા. ત્રિઆણ્વીય પ્રક્રિયા જે મોટા ભાગની પ્રક્રિયા એક આણ્વીય હોય અથવા દ્વિઆણ્વીય હોય. ત્રિઆણ્વીય પ્રક્રિયા બહુ જ ઓછા કિસ્સામાં જોવા મળે છે. એક ઉદાહરણ લઈ લે. દાખલા તરીકે NO વત્તા O2 gives 2NO2. તો આ પ્રક્રિયામાં બે નાઇટ્રિક ઓક્સાઇડનો અણુ અને એક ઓક્સિજનનો અણુ, એકહારે ત્રણેય ભટકાઈને એમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડના બે અણુ બને. પણ ત્રિઆણ્વીય પ્રક્રિયા બહુ ઓછી હોય. મોટા ભાગની પ્રક્રિયા કેવી હોય? એક આણ્વીય અથવા દ્વિઆણ્વીય પ્રક્રિયા. 3 કરતા વધારે આણ્વિકતા હોય એવું હજી સુધી શોધાણું નથી. આ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયા ઘણા બધા હોય, પણ જે મહત્વનો તબક્કો હોય કે જેના લીધે નિપજ બનવાની છે, એ મહત્વના તબક્કે જેટલા એકબીજા સાથે અથડાય એને શું કહેવાય? આણ્વિકતા. તો આટલું સમજાઈ જાય. હજી આમાં ઘણું બધું આગળ શીખવાનું છે. તો આટલું એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધુ તો આ થિયરી હજી કન્ટિન્યુ ચાલુ છે. ચાલો હવે આ પ્રક્રિયા જો KClO3 વત્તા 6FeSO4 વત્તા 3H2O2 H2SO4 એમાંથી આ નિપજ બને છે. તો આ પ્રક્રિયા જોતા આપણને એવું લાગે કે આ પ્રક્રિયામાં એક આનો અણુ, 6 આના અણુ અને 3 આના અણુ. તો કુલ કેટલા થયા? તો 1 વત્તા 6 વત્તા 3. તો આપણે એમ થાય કુલ 10 અણુ એકબીજા સાથે અથડાતા હશે. તો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થાય? 10. પણ ખરેખર એવું નથી. આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. કેટલા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે અને તેની આણ્વિકતા પણ 2 છે.
એક વસ્તુ યાદ રાખજો કે સરળ કે સાદી પ્રક્રિયા હોય ત્યારે એની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સરખો જ હોય. યાદ રાખજો, જે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ બે સરખા હોય એવી પ્રક્રિયાને સરળ પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયા જે આમાં ઘણા આમ થાય 10 અણુ એકબીજાને અથડાતા હોય નહીં, તો આ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હશે અને એમાં જે નિર્ણાયક તબક્કો છે, કેવો વેગ નિર્ણાયક તબક્કો છે, સૌથી ધીમો તબક્કો, એ ધીમા તબક્કામાં કેટલા અણુ ભટકાતા હશે? તો કે આણ્વિકતા 2 છે એટલે 2 જ અણુ ભટકાતા હોય અને એમાંથી નિપજ બનતી. બીજું એક ઉદાહરણ લઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ 2H2 નું I- ઉદ્દીપકની હાજરીમાં વિઘટન, તેમાંથી 2 મોલ H2O બને વત્તા શું બને? O2. 2H2O વત્તા શું બને છે? O2. તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એક તબક્કો પહેલો કે જેમાં એક H2O2 છે, એની I- ની હાજરીમાં પ્રક્રિયા થાય, H2O બને અને IO-. તબક્કો બીજો કે H2O2 નો બીજો અણુ IO- ના જે અણુ આયા બન્યો તો એની હારે પ્રક્રિયા કરે, એમાંથી H2O બને વત્તા IO- બન્યો. જોજો, પહેલા H2O2 વત્તા I- ઉદ્દીપક છે, એમાંથી એક H2O નો બન્યો ને એક IO- બન્યો. આ બીજો H2O2 નો અણુ IO- સાથે પ્રક્રિયા કરે, એમાંથી એક H2O બન્યો વત્તા O2 બન્યું વત્તા I-. તો ખરેખર આ પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં થાય છે. આલ્કલાઇન એટલે બેઝિક માધ્યમમાં. તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. સમજો, આમાં IO- છે એ પહેલા તબક્કામાં બન્યો, પણ બીજા તબક્કામાં એ વપરાઈ ગયો અને પ્રક્રિયામાં ફાઇનલ આખી પ્રક્રિયાનો કુલ સરવાળો લખું એટલે આ થઈ ગયું 2H2O2 વત્તા આવડી ગયું I- gives H2O ના 2 અણુ વત્તા O2. તો IO- છે મધ્યવર્તી સંયોજન છે, પહેલા તબક્કામાં બને છે પણ બીજા તબક્કામાં એ વપરાઈ જાય એટલે અંતિમ પ્રક્રિયાના છેલ્લે નિપજમાં આપણને ક્યાંય IO- જણાતો નથી. એટલે ખબર પડી કે આ મધ્યવર્તી સંયોજન બન્યું છે. તો સમજો કે ફાઇનલ O2 નિપજ આપણે મેળવી છે. તો O2 નિપજ કયા તબક્કામાં બને છે? બીજા તબક્કામાં. બીજા તબક્કામાં O2 કેટલી બનશે એનો આધાર કોના ઉપર? તો કે IO- ની સાંદ્રતા ઉપર. જેટલા IO- ના મોલ અહીંયા બન્યા હશે એટલા જ O2 બનશે, કારણ કે H2O2 તો પહેલાથી નાખેલો છે, એ તો ઘણો બધો છે, પણ એમાંથી O2 કેટલો બનશે? તો કે જેટલા IO- બનશે એટલા. તો O2 બનવાની પ્રક્રિયા જે એમાં મહત્વનું કોણ છે? તો કે IO-. IO- ક્યાં બને છે? કયા તબક્કામાં બને છે? તો કે પહેલા તબક્કામાં બને છે. એટલે આ પહેલો તબક્કો છે વેગ નિર્ણાયક તબક્કો. કેવો છે? વેગ નિર્ણાયક તબક્કો છે. તો જે વેગ નિર્ણાયક તબક્કો છે એના ઉપરથી વેગ લખાય. તો આ પ્રક્રિયાનો સમગ્ર પ્રક્રિયાનો વેગનું સમીકરણ આમ થાય: વેગ બરાબર કે H2O2 ની 1 ઘાત અને I- ની 1 ઘાત. એટલે આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? તો કે બેની 1 ઘાતના સમપ્રમાણ હોય. એટલે પ્રક્રિયાનો ક્રમ 1 + 1 = 2 થાય. તો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી ગણાય? તો આ પ્રક્રિયાની આણ્વિકતા મહત્વનો જે તબક્કો છે એના જે અથડામણની સંખ્યા છે એને જ આણ્વિકતા ગણવાની. તો મહત્વનો તબક્કો જ આ છે. એમાં કેટલા અણુ ભટકાણા? તો કે H2O2 નો અણુ અને એક I- નો. તો આણ્વિકતા કેટલી થાય? 2. તો ફરી એકવાર કહું છું કે જ્યારે એક કરતા વધુ તબક્કામાં પ્રક્રિયા થતી હોય ત્યારે જે મહત્વનો તબક્કો છે
જેને વેગ નિર્ણાયક તબક્કો કહેવાય, એની આણ્વિકતાને જ સમગ્ર પ્રક્રિયાની શું ગણવાની? આણ્વિકતા. તો આટલી વસ્તુ મહત્વની. છેલ્લે આટલું મહત્વનું યાદ રાખો કે જેમાં આણ્વિકતા બરાબર પ્રક્રિયા ક્રમ હોય એ પ્રક્રિયાને કહેવાય સરળ અથવા સાદી પ્રક્રિયા. જેમાં આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ બે સરખા હોય, જેમ કે આમાં આણ્વિકતા બે છે, પ્રક્રિયાનો ક્રમ છે, તો એવી પ્રક્રિયાને કહેવાય સરળ પ્રક્રિયા. સમજાય છે આટલું? તો આણ્વિકતાનો પ્રશ્ન પૂછે તો આટલે સુધી લખવાનું. હવે અત્યાર સુધી ભણ્યા એમાંથી આપણે 3 મહત્વની બાબતો તારવી શકશું. જોઈ લઈએ કઈ કઈ 3 મહત્વની બાબતોનો આપણે તારણ કાઢી શકાય. પહેલું તો કે પ્રક્રિયા ક્રમ જે ઘાતાંકનો સરવાળો હતો એ પ્રાયોગિક બાબત છે. પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. એટલે કે પ્રયોગ દ્વારા આપણે આગળ તાર્યા હતા અને દાખલા ગણ્યા હતા કે પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે, તેનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકે. પ્રક્રિયા ક્રમ 0 હોય, પ્રક્રિયાનો ક્રમ 1.5 હોય, પ્રક્રિયાનો ક્રમ 3/4 હોય, એટલે શૂન્ય હોય ને અપૂર્ણાંક હોઈ શકે. પરંતુ આણ્વિકતા અપૂર્ણાંક હોતી નથી. અણુની સંખ્યા 1 ભટકાય અથવા 2 ભટકાય અથવા 3. ક્યારે એવું જોયું કે 1.5 બાઇકનો એક્સિડન્ટ થયો, અમારા ગામમાં 2.25 બસ ભટકાણી, એવું હોય કોઈ? 2 ભટકાય કે 1 ભટકાય, અપૂર્ણાંક કોઈ દી હોય નહીં. આ પહેલું મહત્વનું કારણ. બીજું, પ્રક્રિયા ક્રમ સરળ અને જટિલ, જટિલ એટલે સંકીર્ણ, બંને પ્રકારની પ્રક્રિયા માટે નક્કી કરી શકાય છે. જ્યારે આણ્વિકતા સરળ પ્રક્રિયા માટે જ લાગુ પડે, જટિલ જ્યારે આમ લખી નાખો, જ્યારે જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કહેવાનો મતલબ કે પ્રક્રિયા ક્રમ છે સરળ પ્રક્રિયા હોય કે અઘરી પ્રક્રિયા હોય, પ્રયોગ કરો, મહેનત કરો એટલે પ્રક્રિયા ક્રમ મળે. પણ આણ્વિકતા છે એ સરળ પ્રક્રિયામાં જ ગણી શકાય, જટિલ પ્રક્રિયામાં આણ્વિકતા ગણવાનો કોઈ મતલબ નથી. ત્રીજો મુદ્દો અગત્યનો છે કે જટિલ પ્રક્રિયા માટે, જટિલ એટલે સંકીર્ણ પ્રક્રિયા માટે, સંકીર્ણ પ્રક્રિયા માટે ક્રમ એટલે કે પ્રક્રિયા ક્રમ સૌથી ધીમો તબક્કો, સૌથી ધીમા તબક્કા વડે દર્શાવાય છે. અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા, સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એકંદર પ્રક્રિયા ક્રમ બરાબર હોય છે. એટલે કે એના જેટલી જ હોય. હમણાં જ આપણે ઉદાહરણ લીધું હતું HI વાળું, એ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન. તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન છે, એમાં જે ધીમો તબક્કો હતો એને જ આપણે, એમાં પ્રક્રિયાનો વેગ શું લખ્યો હતો? વેગ બરાબર કે H2O2 ની 1 ઘાત I - 1. તો
તો ધીમા તબક્કા દ્વારા વેગ લખાય ને એના ઉપરથી ક્રમ નક્કી થાય. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો? 1 + 1 = 2. અને આખી પ્રક્રિયા છે એ ધીમા તબક્કાની આણ્વિકતા છે. આને એકંદર પ્રક્રિયા ક્રમ 2 જ કહેવાય. અને એ આની આણ્વિકતા કેટલી? તો કે આમાં કેટલા અણુ ભટકાતા હતા? એક H2O2 નો અને એક I-. તો એની આણ્વિકતા કેટલી હોય? 2. પ્રક્રિયા ક્રમ કેટલો થાય? 2. પણ એ ક્યારે? તો કે જટિલ પ્રક્રિયા હોય ત્યારે ધીમો તબક્કો હોય એની આણ્વિકતા અને એનો જ પ્રક્રિયા ક્રમ એ બે કેવા થાય? સરખા. તો આ 3 મુદ્દા છે. અહીંયા આપણી થિયરી પૂરી થાય છે. એકાદ લખાણ સંબંધિત પ્રશ્નમાં દાખલો છે, આપણે હમણાં લઈ લઈએ. પહેલા આટલું શાંતિથી જોઈ લો. ચાલો, લખાણ સંબંધિત પ્રશ્ન બહુ નાના બહુ સહેલા છે. 4.3 રકમ એ જે પ્રક્રિયા A થી B થાય છે. આ પ્રક્રિયાની વેગ રજૂઆત આ મુજબ છે. તો પ્રક્રિયાનો ક્રમ ગણો લ્યો. વેગ રજૂઆત છે, ક્રમ નક્કી કરવો હોય તો ઘાતાંકનો સરવાળો કરી દેવાનો. 1/2 કેટલી થાય? કે 2.5. દાખલો પૂરો. ખાલી ઘાતાંકનો શું કરવાનો? સરવાળો. બીજો પ્રશ્ન, X અણુનું Y માં પરિવર્તન થાય છે અને આ પ્રક્રિયા બીજા ક્રમની છે. આ પ્રક્રિયાનો ક્રમ n બરાબર કેટલો આપ્યો છે? 2 કહી દીધું છે. હવે એમ કીધું જો સાંદ્રતા X ની સાંદ્રતા 3 ગણી કરીએ તો Y બનવાનો વેગ છે એમાં કેવો ફેરફાર થાય અથવા કેવી રીતે અસર પામે. તો પહેલા આપણે આના માટે વેગનું સમીકરણ મૂકશું. વેગ બરાબર કે x ની 2 ઘાત. કેમ 2 ઘાત મૂકી? તો કે અહીં કીધું છે કે બીજા ક્રમની પ્રક્રિયા છે. તો આના માટે હું વેગને v1 કહી દઉં. શરૂઆતનો વેગ v1. વેગ અચળાંક કે x ની સાંદ્રતા જે હોય એમનો વેગ. આ સમીકરણ. હવે સાંદ્રતા 3 ગણી કરવામાં આવે છે તો નવો વેગ v2 બરાબર કે સાંદ્રતા 3 ગણી એટલે પેલા x હતી હવે 3x થઈ. વર્ગ તો રહેશે જ. તો v2 બરાબર કે 3 નો વર્ગ 9 x નો 9 આગળ લઈ લો તો 9k x નો વર્ગ. આ v2 બરાબર. તો v2 બરાબર આ 9 ના 9 સોરી 3 નો વર્ગ 9 બરાબર કે x નો વર્ગ છે. k * x નો વર્ગ આના બરાબર તો v1 મૂકી શકાય. તો નવો વેગ કેટલો થઈ ગયો? જૂના વેગ કરતા 9 ગણો. તો આપણે લખશું કે સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો થાય છે. તો નવો વેગ કેટલા ગણો થઈ ગયો? 9 ગણો. 2 નો વર્ગ સોરી 3 નો વર્ગ 9 કે આટલું તો v1 બરાબર હતું. તો v2 બરાબર 9v1 એટલે નવો વેગ v2 છે એ જૂના વેગ v1 કરતા કેટલા ગણો થઈ ગયો? 9 ગણો થઈ ગયો. તો આને આવો દાખલો હોય સિમ્પલ MCQ માં પૂછાય. ગણી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આગળ વધશું.